મેષ રાશિના જાતકો અલ અને ઈ નામવાળા લોકોનું સાચું સ્વરૂપ શું છે? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આપણે જોઈશું અહીં મેષ રાશિ. નામાક્ષર છે અ, લ ને ઈ. નામ અક્ષરથી શરૂ થતા જાતકોના વ્યક્તિત્વ તેમજ સ્વભાવ, ગુણધર્મ, આદર્શ, ખામીઓ, પસંદ તેમજ નાપસંદ, જીવન દ્રષ્ટિકોણ અને વ્યવહારિક પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપશું. તો જોઈએ મેષ રાશિના જાતકો અલ અને ઈ નું વ્યક્તિત્વ અને સ્વભાવ. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ છે, જેનું પ્રતીક મેઢો છે. એક બહાદુર અને હિંમતવાન પ્રાણી છે. પડકારોથી ડરતો નથી. આ રાશિનો શાસક ગ્રહ મંગળ છે, જે ઉર્જા, જુસ્સો અને કાર્યવાહીઓનો કારક ગ્રહ છે અને તેનું તત્વ અગ્નિ છે, જે ઉત્સાહ, ગતિશીલતા અને સ્વતંત્રતા દર્શાવે છે. મેષ રાશિના જાતકોનો મૂળ સ્વભાવ કાર્યોમાં આગેવાન, સ્વતંત્ર અને ઉર્જાવાન રહેવાનો હોય છે. તેઓ જીવનના દરેક પાસામાં અગ્રણી ભૂમિકા ભજવવા માગે છે અને પોતાની એક અલગ ઓળખ બનાવવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. મુખ્ય વ્યક્તિત્વના લક્ષણો. મેષ રાશિના જાતકો કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે, જે તેમની ભીડથી અલગ પાડે છે. આગેવાનીની ભાવના. મેષ રાશિના જાતકો જન્મજાત નેતા હોય છે. તેઓ દરેક કાર્યમાં આગળ રહેવા ઈચ્છે છે અને પોતાની આગવી જગ્યા બનાવવાની ઈચ્છા તેમનામાં અત્યંત તીવ્ર હોય છે. તેઓ પહેલ કરવામાં ક્યારેય પાછળ ફરતા નથી. સાહસિક અને નિર્ભયતા. આ જાતકો જોખમ લેવાથી ક્યારેય ડરતા નથી. તેઓ પડકારોનો સામનો કરવા હંમેશા તૈયાર હોય છે અને ભયના નામે કોઈ અસંતુલન કે કંપારી દેખાડતા જ નથી. તેમના માટે જીવન એક સાહસ છે, જેને પૂરા જુસ્સાથી જીવવું જોઈએ. ઉર્જાવાન અને ઉત્સાહી. મેષ રાશિના જાતકો સતત નવા કામો માટે આતુર રહે છે. થાક કે ઊંઘ પણ તેમને રોકી શકતી નથી. જો તેમનું મન કોઈ કાર્યમાં લાગેલું હોય, તેમની ઉર્જાનો પ્રવાહ અવિરત જ હોય છે. સીધા અને સ્પષ્ટવાદી. તેઓ જે વિચારે છે તે જ બોલે છે. ડિપ્લોમસી. રાજદ્વારીપણું તેમના સ્વભાવમાં ઓછી હોય છે. તેમના દિલ કે મગજમાં કોઈ છુપાવટ નથી હોતી. તેઓ સીધી વાત કરવામાં માને છે, ભલે તે કડવી હોય. સકારાત્મક ગુણધર્મ. મેષ રાશિના જાતકો અનેક સકારાત્મક ગુણો ધરાવે છે, જે તેમની સફળતા અને સન્માન અપાવે છે. દ્રઢ નિર્ધાર. એકવાર કોઈ નિર્ણય લીધો પછી તેઓ પાછળ ફરીને જોતા નથી. તેમનો સંકલ્પ અતૂટ જ હોય છે. રક્ષાત્મક. મિત્રો કે પરિવાર માટે તેઓ કોઈ પણ હદ સુધી લડવા તૈયાર હોય છે. તેઓ પોતાના પ્રિયજનોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ જ હોય છે. નવીન વિચારો. તેમને નવી રીતોથી કામ કરવાની ઉત્સુકતા હોય છે. તેઓ હંમેશા કંઈક નવું અને અનોખું કરવાનો પ્રયાસ કરે છે. સહાયકની વાત કરીએ તો જરૂરિયાતમંદને મદદ કરવા તેઓ હંમેશા તત્પર રહે છે. તેમની પરોપકારી ભાવના પ્રશંસનીય હોય છે. તેજ ગતિ. વિચારોમાં અને કામમાં તેઓ અત્યંત ઝડપી હોય છે. તેઓ સમયનો બગાડ કર્યા વિના કાર્ય પૂર્ણ કરવામાં માને છે. ખામીઓ અને નકારાત્મક લક્ષણો જોઈએ તો દરેક રાશિની જેમ મેષ રાશિના જાતકોમાં પણ કેટલીક ખામીઓ જોવા મળે છે, જે તેમને ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે. ઉગ્ર સ્વભાવ. ગુસ્સામાં તેઓ વાતને ઊંડાણપૂર્વક વિચારતા નથી. તેમનો ક્રોધ ઝડપથી ભભૂકી ઉઠે છે
અને અધીરતા, કામમાં ધીરજ રાખવી તેમને મુશ્કેલ લાગે છે. તેઓ ઝડપી પરિણામો ઈચ્છે છે. અહંકાર, તેઓ પોતે સચોટ હોવાનો વધારાનો દંભ રાખે છે. ક્યારેક તેમનો આત્મવિશ્વાસ અહંકારમાં પણ પરિણમે છે. એકલ દુઃખી, સહકાર કરતા એકલતામાં તેમને વધુ શ્રદ્ધા હોય છે. તેઓ ઘણીવાર પોતાના કામો એકલા હાથે કરવાનું પસંદ જરૂરથી કરે છે. ઝટપટ પરિણામ, તેઓ ધીરજથી પરિણામની રાહ જોઈ શકતા નથી. તેમને તાત્કાલિક સફળતાની અપેક્ષા હોય છે. માનસિકતા અને જીવન દ્રષ્ટિકોણ જોઈએ તો મેષ રાશિના જાતકો હું કરું છું એટલે થાય છે એવી માનસિકતા ધરાવે છે. તેઓ સફળતા માટે સઘન મહેનત કરે છે અને જીવનમાં ક્યારેય મૂર્છિત થવાનું પસંદ કરતા નથી. હર પડકારને તેઓ મોજમાં સ્વીકારે છે અને તેને એક તરફ તક તરીકે જુએ છે. પોતાનું મંતવ્ય પ્રગટ કરવામાં તેઓ સંકોચ રાખતા નથી અને ડર વગર સત્ય બોલે છે. તેમનો જીવન દ્રષ્ટિકોણ આશાવાદી અને ક્રિયાશીલ હોય છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમમાં મેષ રાશિના જાતકો ઉત્સાહ અને સાહસ બંને દર્શાવે છે. તેઓ પોતાના પ્રેમીઓને સુરક્ષાની ભાવના આપે છે, પરંતુ ક્યારેક ઈર્ષા અને અધિકાર ભાવ તેમનામાં થોડો વધુ હોય છે, જેના કારણે તેઓ પોઝિટિવ બની શકે છે. રોમાન્સમાં તેઓ ભાવનાત્મક નહીં પણ પ્રવૃત્તિવાદી હોય છે, એટલે કે તેઓ પોતાના પ્રેમનું પ્રદર્શન કાર્યો દ્વારા કરાવવાનું વધુ પસંદ કરે છે. વ્યવસાય અને કારકિર્દીની વાત કરીએ તો મેષ જાતકો માટે તેમની નેતૃત્વ ક્ષમતા અને મંગળની અસરને કારણે સંઘર્ષ છતાં સફળતા અપાવે છે. તેમના માટે ઉત્તમ કારકિર્દીના ક્ષેત્રો નીચે મુજબ આપેલા છે, જેમ કે પોલીસ, સૈન્ય, રમતગમત, જ્યાં સાહસ હોય, શક્તિ હોય અને નિર્ણાયકતાની જરૂર હોય. ઉદ્યોગ સાહસિકતાની વાત કરીએ તો આગેવાની માંગતા વ્યવસાય, જ્યાં પહેલ કરવી પડે અને ટીમનું નેતૃત્વ કરવાનું હોય. એન્જિનિયરિંગ, ટેકનિકલ ક્ષેત્ર, જ્યાં ઝડપી વિચાર અને વ્યવહારિક દ્રષ્ટિકોણ જરૂરી હોય. માર્કેટિંગ, એડવાન્ચર, ટુરિઝમ, જ્યાં ઉત્સાહ અને જોખમ લેવાની વૃત્તિ કામ લાગે. સ્ટાર્ટઅપ અને નવી શોધલાયક કામ, જ્યાં નવીનતા અને પહેલ કરવાની ભાવના હોય. કુટુંબ અને સામાજિક જીવન, મેષ રાશિના જાતકો પારિવારિક માટે દુઃખ સહન કરી શકે એવો સ્વભાવ ધરાવે છે. તેઓ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના માટે કોઈ પણ બલિદાન આપવા માટે તૈયાર હોય છે. મિત્રોથી તેઓ ઘનિષ્ઠતા જાળવે છે, પરંતુ ક્યારેક મતભેદ પણ થઈ શકે છે, કારણ કે તેનો પોતાનો વિચારો પણ મક્કમ રહે છે. સામાજિક રીતે તેઓ ક્રિયાશીલ અને લોકપ્રિય રહે છે, કારણ કે તેમનો જીવંત સ્વભાવ લોકોને આકર્ષે છે. આરોગ્ય સંબંધિત બાબતો જોઈએ તો આ રાશિના જાતકોને સામાન્ય રીતે મગજ, માથાનો દુખાવો, રક્તચાપ અને ક્યારેક ઉર્જા ઓછી થવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળે કોઈ નિર્ણય લેવા જેવું આરોગ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેમને નિયમિત વ્યાયામ અને પૂરતો આરામ લેવો અત્યંત જરૂરી છે. નામ અક્ષરો જોઈએ તો ઓલ અને ઈના ખાસ પાસા. નામનો પ્રથમ અક્ષર પણ વ્યક્તિના સ્વભાવ પર અસર કરે છે. અ અક્ષરથી શરૂ થતા નામવાળા મેષ રાશિના જાતકો સ્વતંત્ર વિચારશીલતા અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે.
તેઓ પોતાની રીતે કાર્ય કરવાનું પસંદ કરે છે અને પોતાની ક્ષમતાઓ પર પૂરો ભરોસો રાખે છે. લ અક્ષરથી શરૂ થતા નામવાળા મેષ રાશિના જાતકોમાં કલાત્મકતા અને નેતૃત્વ ક્ષમતા હોય છે. તેઓ લોક માધ્યમમાં સફળ થઈ શકે છે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે. ઈ અક્ષરથી શરૂ થતા મેષ રાશિના જાતકો બુદ્ધિ પ્રધાન, વિચારશીલ અને ક્રિયાશીલ હોય છે. તેઓ કોઈ પણ કાર્ય કરતા પહેલા ઊંડાણપૂર્વક વિચારે છે અને પછી તેને ઝડપથી અમલમાં પણ મૂકે છે. સારાંશ જોઈએ તો મેષ રાશિના અલયના નામ ધરાવતા જાતકો ન માત્ર તીવ્ર ઉત્સાહી અને આગેવાન હોય છે, પણ જીવનમાં હંમેશા કંઈક નવું, મોટું અને દીર્ઘકાળ માટે નક્કી કરેલું સાબિત કરવા માગે છે. તેમની અંદર રહેલી આગ, જેમ તેઓ જીવન જીવવાનું પસંદ કરે છે, તેજસ્વી અને તપસ્વી રીતે તેઓ પડકારોને સ્વીકારે છે, નવા માર્ગો બનાવે છે અને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત રહે છે. તેમનો જુસ્સો અને સાહસ તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોય છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.